નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. અત્યારે આપણે સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું વાંચન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 7નું વાંચન પૂરું કર્યું. જો તમારે પ્રકરણ 1થી 7માં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો. આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 8.3 મૃત્યુની વિધિઓ માટે લોકોને તાલીમ આપવી. જો અમુક ચીજો આપણા જીવનમાં ન હોય તો મોટા ભાગના સમયે આપણે તેમના વિના ચલાવી શકીએ છીએ, પણ મરણોપરાંત વિધિ એવું કંઈક છે કે જેના વિના કોઈ સમાજને ચાલી શકે તેમ નથી. તે અત્યંત જરૂરી છે કારણ કે તમે તે જાતે નથી કરી શકતા. તો શું લોકોને આ મૃત્યુની વિધિઓ વિશે આપણે તાલીમ આપી શકીએ તે સંભવ છે? બિલકુલ સંભવ છે. ભારતમાં જે લોકો મૃતકો અને તેમની પ્રક્રિયાઓને સંભાળતા તેમને ચાંડાલ કહેવામાં આવતા. આર્યો પૂર્વેના સમયમાં તેમના વ્યવસાયને સમાજમાં એક ઊંચો દરજ્જો પ્રાપ્ત હતો. ત્યારબાદના અમુક હજાર વર્ષોમાં તેની સાથે એક કલંક જોડાઈ ગયો અને સામાજિક પ્રથામાં તે સૌથી નિમ્ન કામ બની ગયું. જૂના સમયમાં ભારતમાં અસ્પૃશ્યતા ઘણી વધારે પ્રચલિત હતી. અમુક જાતિના લોકોને અછૂત માનવામાં આવતા અને બીજા લોકો તેમને સ્પર્શ કરતા ન હતા. પરંતુ અછૂત ગણાતા લોકો પણ કોઈ ચાંડાલને સ્પર્શતા નહીં, કારણ કે તેમને નીચથી પણ નીચ માનવામાં આવતા હતા. બીજી તરફ આદિયોગી શિવે હંમેશા પોતાને ચાંડાલોની સંગતમાં રાખ્યા હતા, કારણ કે તેમના અનુસાર તેઓ સૌથી ઊંચા હતા. તેમણે જોયું કે તેમની જીવન વિશેની સમજ અને જ્ઞાન બાકી અન્ય કામ કરનારા લોકોની સરખામણીએ ઘણા સારા હતા. તો જો તમારે આ સેવામાં જવું હોય તો અમારે તેને એક નવું રૂપ આપવું પડશે. અમારે તમને અલગ પહેરવેશ આપીને તૈયાર કરવા પડશે. જૂના જમાનાની પરંપરાગત રીતને બદલે અમારે તમને આ ચીજને બિલકુલ અલગ જ રીતે આપવા માટે તૈયાર કરવા પડશે. નહીતર આ કલંકને મિટાવવું અને લોકો માટે ઉપયોગી થવું અત્યંત મુશ્કેલ બની જશે. તેને વિધિઓ વિના કરવું સૌથી સારું છે, પરંતુ લોકોને કોઈ વિધિ વિના તે ચીજ કરવા માટેની તાલીમ આપવા કરતાં તે વિધિઓ કરવા માટેની તાલીમ આપવી વધુ સરળ છે. વિધિઓ સાથે મુખ્ય સમસ્યા એ છે કે જ્યારે સામાજિક બંધારણમાં ઈમાનદારીનું સ્તર ઘટે છે ત્યારે બધી વિધિઓ ભ્રષ્ટ થઈ જાય છે. આ વિધિ ત્યારે બનાવવામાં આવી હતી જ્યારે સમાજમાં એકબીજા પ્રત્યે ઈમાનદારી અને પ્રતિબદ્ધતાની ભાવના એટલી પ્રબળ હતી કે તેના કોઈ પણ પ્રકારના દુરુપયોગને કોઈ સ્થાન ન હતું. પણ જ્યારે સામાજિક બંધારણમાં ઈમાનદારીનું સ્તર નીચે જતું રહ્યું હોય ત્યારે દરેક વિધિ શંકાના દાયરામાં હશે, કારણ કે દુરુપયોગ થવાના ઘણા મોકા હોય છે. જો અત્યારે હું કોઈને એ શીખવાડું કે મૃતકને કેવી રીતે સંભાળવા, તો બની શકે કે તેઓ તેમના મિત્રોને દેખાડવા માગશે કે કેવી રીતે તેઓ મરદાને નચાવી શકે છે કે કોઈ બીજી વિચિત્ર વસ્તુ કરી શકે છે, કે કદાચ તેઓ મૃતકો સાથે સંપર્ક કરવાનું માધ્યમ બનવા માગશે. તે સિવાય જો તમે સ્પષ્ટ હો કે તમે આવું કંઈ કરવા નથી માગતા, તો જ્યારે કોઈ મૃત્યુ પામ્યું હશે ત્યારે લોકો તમારા નિર્ણયને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. તેઓ આવીને તમારા પગમાં પડી જશે અને કહેશે, કંઈક કરો, હું મારા પિતાને બસ એક વાત કહેવા માગું છું. એ વાતો છેલ્લા 10 વર્ષથી કહેવા માગતો હતો પણ ક્યારેય કહી ન શક્યો. હું અત્યારે કહેવા માગું છું. તેમના રડવા અને આજીજી કરવાના લીધે જો તમે સંપર્ક કરાવવાનું શરૂ કરી દીધું તો બધું ખતમ થઈ જશે. તે દુરુપયોગ છે. જો અમે તમને વિધિ શીખવાડીએ તો તમે એ બધું નહીં કરી શકો. તમે માત્ર વિધિ કરો અને ઘરે જતા રહો. જો અમે એવા લોકોનું નિર્માણ કરી શકીએ જે એટલા જવાબદાર હોય કે જરૂરત સિવાય એક ચીજ પણ વધુ ન કરે, માત્ર ત્યારે જ આ ચીજોને કરી શકાય છે. પરંતુ આજના વિશ્વમાં કદાચ વિધિ બંધ બેસી શકશે નહીં. અમુક સંસ્કૃતિઓમાં મહિલાઓને પરંપરાગત રીતે સ્મશાન ભૂમિમાં આવવાથી અથવા તો આ વિધિઓ કરવાથી રોકવામાં આવી છે, કારણ કે તેઓ અમુક અનિચ્છનીય પ્રભાવો પ્રત્યે અસુરક્ષિત બની શકે છે. પણ જે તમે કરો છો તે માત્ર નામની જ વિધિ હોય તો મહિલાઓ પણ તે કરી શકે છે. પણ જો તે એક પ્રક્રિયા છે જ્યાં હકીકતમાં કંઈક થઈ રહ્યું છે, જ્યાં તમે એક દેહવિહીન જીવને સંભાળી રહ્યા હો, તો તેમાં મહિલાઓને સામેલ કરવી થોડીક સમસ્યા બની શકે છે. તેના ઘણા કારણો છે.
તે સમયમાં એક કારણ એ હતું કે એક સ્ત્રી તેના જીવનકાળમાં ઓછામાં ઓછું 8થી 12 વખત ગર્ભવતી થતી હતી. તેથી મોટા ભાગના સમયે તે કાં તો ગર્ભવતી રહેતી અથવા સ્તનપાન કરાવતી રહેતી. આવા સમયે તેમણે આવી પરિસ્થિતિઓ વચ્ચે ન હોવું જોઈએ, ખાસ કરીને જ્યારે તે ગર્ભવતી હોય. આજે પણ તેનું પાલન કરવામાં આવે છે. જ્યારે મૃત્યુની વિધિ થઈ રહી હોય ત્યારે તેઓ ગર્ભવતી મહિલાઓને ત્યાં હાજર રહેવા દેતા નથી. જો મહિલા ગર્ભધારણ અને સ્તનપાનથી મુક્ત હોય તો પણ તે કદાચ માસિક ચક્રમાં હોઈ શકે છે, જે ફરીથી તેને અસુરક્ષિત બનાવી દે છે. આ જ કારણ છે કે સ્ત્રીઓને સ્મશાનભૂમિથી દૂર રાખવામાં આવતી હતી. પણ જો તેઓ આ બધી પરિસ્થિતિઓથી મુક્ત હોય તો તેમના દ્વારા આ વિધિઓ કરવામાં કોઈ સમસ્યા નથી. એક પુરુષની સરખામણીએ એક સ્ત્રીએ આ ચીજો કરવામાં ઘણી વધુ તકેદારી રાખવી પડશે. એક પુરુષનું જૈવિક બંધારણ એક પ્રકારે સ્થિર રહે છે, જ્યારે એક સ્ત્રીનું જૈવિક બંધારણ અમુક તબક્કામાંથી પસાર થાય છે. તેથી તેમણે આ ચીજો અંગે વધુ તકેદારી રાખવાની જરૂર છે. મહિલા અને પુરુષના શરીરો માટે અલગ અલગ પ્રકારની જૈવિક જવાબદારીઓ હોય છે. આ ચીજને સમજીને તેની કદર કરવાની જગ્યાએ આપણે વિશ્વમાં એક એવી માનસિકતાને અપનાવી લીધી છે જ્યાં દરેક નાના ફર્કને ભેદભાવ બનાવી દેવામાં આવે છે. તેના પરિણામે આ સમગ્ર લૈંગિક ભેદભાવ ઉભરીને આવ્યો છે. નહીતર આ બંને પાસા એકબીજાના પૂરક છે અને તેમને એવું જ હોવું જોઈએ. જો એક નિશ્ચિત માત્રામાં શિસ્ત બનાવી રાખવી જરૂરી હોય તો તમારે તે શિસ્ત સાથે કોઈ પણ વસ્તુ માટે સમાધાન ન કરવું જોઈએ. તો પછી સ્ત્રીઓ પણ તેને કરી શકે છે અને હકીકતમાં એ જાણીતી હકીકત છે કે પોતાને સંગઠિત અને શિસ્તબદ્ધ કરવામાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સહાયતા કરવી વધુ સરળ છે. જીવનના સંરક્ષણની વૃત્તિનો ગહન બોધ હોવાના લીધે સ્ત્રીઓમાં વ્યવસ્થાને ગ્રહણ કરવાની સ્વાભાવિક ક્ષમતા હોય છે, જે તેમની પ્રજનનને લગતી જવાબદારીઓને પૂરી કરવા માટે જરૂરી છે. આ દેશમાં આ બધી ચીજો કરવા માટે આપણી પાસે દરેક સાધન હતા, પણ હવે આપણે અંગ્રેજી શૈલીમાં ભણેલા હોવાથી આપણને આ વસ્તુઓની શરમ આવે છે. ઈશામાં અમે અમુક લોકોનું એક જૂથ બનાવવાની આશા કરીએ છીએ જેમને અમે અમુક ચીજોની શિક્ષા આપી શકીએ. અમે અમુક બાળકોને પણ અમુક રીતે વિકસિત કરી રહ્યા છીએ અને તેમને શિક્ષા આપી રહ્યા છીએ, એ આશાથી કે તેઓ સાચી પરંપરામાં વિકસિત થશે, જેથી અમે તેમને જીવન વિશે અમુક સરળ પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબતો શીખવી શકીએ. કદાચ તેઓ ડૉક્ટર કે એન્જિનિયર નહીં બને, પરંતુ અમને આશા છે કે તેઓ આ ચીજોમાં વિકસિત થશે. આ પ્રકારની સેવાઓ માટે અમે અમુક સાધકોને પણ તાલીમબદ્ધ કરવાની પ્રક્રિયામાં છીએ. જો તમે આ સેવા પ્રદાન કરવા ઈચ્છુક હો તો આ ચીજોને યોગ્ય રીતે કરવા માટે અમે તમને તાલીમ આપી શકીએ છીએ. પરંતુ તમારે ક્યારેય આ ચીજોને તમારો વ્યવસાય ન બનાવવો જોઈએ. તેને માત્ર સેવાના રૂપે જ કરવું જોઈએ. જ્યારે કોઈ પોતાનું શરીર ગુમાવી દે તો તે સંપૂર્ણ રીતે અસહાય હોય છે. તેમને મદદની જરૂર હોય છે અને તેમની મદદ કરી શકાય છે, પરંતુ ભ્રષ્ટ, દૂષિત હાથો દ્વારા નહીં. તેમાં એવી વ્યક્તિની જરૂર હોય છે જે દરકાર કરતો હોય અને જેને તેની જરૂરી સમજ હોય. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.